નમસ્કાર મિત્રો, સ્લિમિફાઈ ફિટનેસ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે છે મનીષભાઈ. મનીષભાઈ, તમારું વજન કેટલું ઘટ્યું હશે? 5 કિલો ઘટ્યું વજન. ઓકે, 5 કિલો વજન ઘટ્યું. તમે જ્યારે આવ્યા ત્યારે તમને કોઈ એવી તકલીફો? તકલીફ તો એવી કોઈ નહોતી. હા. હું બહાર વોકિંગ એવું કરતો હતો, પણ અહીંયા ફિટનેસમાં સારું છે એની કરતાં. ઓકે. એનર્જી વધારે મળે છે આખો દિવસ. અમને આખો દિવસ કસરત કર્યા પછી. થાક લાગતો હોય કે એવું કંઈ થાય અહીંયા ગયા પછી? ના ના, એવું કોઈ વસ્તુ એવું કંઈ? ઓકે. તમે જે વજન ઘટાડ્યું તમે સેટિસ્ફાય હશો કે નહીં હશો? અમે નથી, કારણ કે તમે 2 મહિનાની અંદર 5 જ કિલો વજન ઘટાડ્યું, પણ તમારી ક્યાંક ને ક્યાંક ફિટનેસ સારી રીતે ઇમ્પ્રૂવ થઈ છે, કારણ કે વર્ષોથી ચાલતા હોય અને જો વજન ના ઘટ્યું હોય અને અહીંયા 5 કિલો પણ ઘટ્યું, પણ એ 5 કિલો ફેટ લોસ થયો છે, એટલે કે ચરબી ઘટાડી છે, કે જે જિંદગીભર તમે મેન્ટેન કરી શકો છો. તમને કોઈ સપ્લિમેન્ટ કે કોઈ ન્યુટ્રિશન કે કોઈ પ્રોડક્ટ આપવામાં આવેલી કે જે વજન ઘટાડવા માટે પીવી પડશે? નહીં. ઓકે, તો તમે ટૂંકમાં સૂતા વજન ઘટાડે એવું કીધેલું, તો એ પ્રમાણે જ વજન ઘટ્યું છે કે કેવી રીતે છે? એ પ્રમાણે બી ઘટ્યું છે. પછી ઈએમઈ થેરેપી છે. ઓકે. પછી ફ્લોર એક્સરસાઇઝ છે. ઓકે. બધું અહીંયા છે. બધું કિટ્સ okay. છે. ઓકે. ટૂંકમાં તમને મજા કરતા વજન ઘટ્યું એવું લાગે હા. છે? ઓકે. મેન્ટલી કોઈ સ્ટ્રેસ હોય કે તમને પર્સનલ પીટી લેવી પડે કે એવું કોઈ વસ્તુ? નહીં એવું કોઈ વસ્તુ નથી. ઓકે. તમે કોઈ દવાઓ પહેલા ખાતા નહોતા? નહીં. હજી જો ના ખાવી હોય તો તમે આઈડિયલ વેટ સુધી પહોંચી અને ફિટ થઈ જાવ તો તમારે કંઈ ખાવું નહીં પડે. મનીષભાઈ, વજન તો 5 કિલો ઘટ્યું, પણ ઇંચ લોસ ઘટ્યા હોય એવું તમને લાગે છે? ઇંચ લોસ 2 ઇંચ વજન ઘટ્યા છે. ઓકે. તો તમને સામેવાળો વ્યક્તિ કોઈ મળે તો તમને પૂછે કે વજન ઘટ્યું એવું તમને ફીલ તો થાય જ એમ. ટૂંકમાં વેટ લોસની સાથે ઇંચ લોસ પણ થયા છે. ઓકે, થેન્ક યુ.